ગુડ મોર્નિંગ બાળકો, નમસ્તે. તારીખ 4/8/2021 વાર બુધવાર. આજે આપણે ઇંગ્લિશમાં આલ્ફાબેટ સી શીખવાનો છે. તો સી ફોર તમને આ શેનું ચિત્ર દેખાય છે બાળકો? કેટ. તો સી ફોર કેટ. આપણે પહેલા લખીશું કે સી કેવી રીતે લખાય. તો ચલો બધાનું ધ્યાન અહીંયા પેન્સિલ આગળથી ટાઈટ પકડવાની અને પછી આવી રીતે ધીરે ધીરે આગળ આપણે કરવા શીખી ગયા બાળકો. એવી જ રીતે આ સી થાય. રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ કરવા શીખી ગયા ને, એવી જ રીતે એ કરવાને સી બી કહી શકાય. આપણે આવી રીતે ગૂંટ્યું બાળકો સી અને કહેવાય સી. સી ફોર કેટ. હવે આપણે 4 લાઈનમાં લખીશું. તો ચલો બધાનું ધ્યાન અહીંયા. આ કેટલી લાઈન છે? 1 2 3 4. તમારી ઉપર અને નીચેની લાઈન બ્લુ છે અને વચ્ચેની લાઈન રેડ છે. તો તમારે આ જે 3 લાઈન છે એની જ અંદર તમારે સી લખવાનો છે. તમે દેખી શકો છો આવી રીતે તમારે સી લખવાનો છે. 4 લાઈનમાં કોઈ દિવસ આલ્ફાબેટ લખાય ના. 3 લાઈનની અંદર તમારે લખવાનો છે. C for cat. C for cat. તમારી ઇંગ્લિશની 4 લાઈનની નોટબુકમાં તમારે આલ્ફાબેટ સી લખવાનો છે અને બોલીને લખવાનો છે કે સી ફોર કેટ. આવી રીતે તમારે ફૂલ પેજ સી લખવાનો છે. આજનું આપણું HW છે. CW મુજબ HW 2 વાર.